બધા तैयार हो वो तो करिए कंकुना। शिक्षक कभी साधारण नहीं होता। प्रलय और निर्माण दोनों उसकी गोदी में खेलते हैं। आ साहेब કહે છે ને, હું એવો જ એક શિક્ષક છું જે નિર્માણ કરી શકે કે પ્રલય લાવી શકે। બસ એવા વિદ્યાર્થીઓને શોધી રહ્યો છું। તમારી પીડા વિશે મેં છાપામાં વાંચ્યું। આ સમય એ છે કે જેમાં તમે લડો આ બેંક સામે। લડશો ને પછી થાઓ ઊભા ને નીકળો ઝુંબેશ પર। ગામના પેલા જુવાનિયાઓ પુરુષો બધા ક્યાં ગયા? આજે ઝુંબેશ પર નીકળવાના હતા, પલટવાર કરવાના હતા। પલટાઈ ગયા। હવે આજ છે। બેંકમાં જાઓ ને જુઓ કે ત્યાં કેટલા કાઉન્ટર છે, ત્યાં શું કામ થાય છે, કોણ બેસે છે। આ દરેક વિગત આપણી પાસે પહેલેથી હોવી જોઈએ। તું બેંક ગયો છું ને તો કહી દે ને વળી આ શું કરી જફા મારી। પરણતા પહેલા ધણી નતો જોયો? ખોટું ઉદાહરણ, પણ આ જોવું પડશે। એ જોજો તો ખુલી કેટલા વાગ્યા? 9:22। આખો દાડો બીજાના પૈસા ન ગણીએ તો બળતરા ના થાય, એટલે છેવટે તો પૈસાનું થૂક લગાડી બીજાને પધરાઈ જ દેવાના ને। જેમ અર્જુન ને માત્ર માછલીની આંખ દેખાતી હતી, રેડી ગેટ સેટ ગો। ચૂપચાપ હાથ ઊંચા કરીને બહાર આવી જાઓ। પોલીસે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે। આપણે તો એક જ બાજુથી। ઓહ એક્ટિંગ। હવે હવાર સુધી વાટ જોવાની ના ભાઈ, મારે તો રાત્રે રાંધવાનું હે। હવે આ બધું તો નતું શીખવાડ્યું। હે માં, આવી આખરી પરીક્ષા ના લેવાય। મારે છે પહેલા નંબર પર 100 રૂપિયાનું રિચાર્જ કરાવો, પછી આના પર ફોન। આતંકવાદીઓ હશે તો રોમિંગ લાગશે ને? એ તો એમને લાગશે ને। હા નહીં, એ તો કૂદીને આવે એટલે રિચાર્જ કરાવો ને, ખોટી ચરબી ચડી જાય ને, કલર કરે છે, અને કોઈ પણ બારીમાંથી એકે લૂંટારો દેખાય ઠોકી દો। ઓ માય ગોડ! શું છે કિસ્સામાં? ચપ્પુ તો આપતા કેમ નથી? તે માંગ્યું તું, હું તમને લેખિતમાં અરજી આપું અત્યારે? પણ આપણી બેંકનો તો આ જ નિયમ છે ને। આ ચલાવતા આવડે છે ને, તોડતા હું શીખવાડું। અલા, તો મની હાઈસ્ટની વચમાં દંગલ ચાલુ થઈ ગયું। ઓ માય ગોડ!